શિહોરી મામલતદાર કચેરીમાં ધારાસભ્યના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની મીટિંગ યોજાઈ. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે મીટિંગ હોલમાં કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરની અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા, કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષભાઈ ચૌધરી અને શિહોરી પીએસઆઈ એમબી પટેલ, થરા પીએસઆઈ એસએમ પાંચિયા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ ભૂરાભાઈ પટેલ, પશુ ચિકિત્સા ડોક્ટર બ્રહ્મભટ્ટ, શિહોરી પેટા વિભાગીય યુજીવીસીએલના નાયબ ઇજનેર વિજય મહેરિયા, થરા નાયબ ઇજનેર તેમજ થરા નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગના અધિકારીને પીવાના પાણીની સમસ્યાઓ બાબતે ઉધડા લીધા હતા, જેમાં પાણીના ટાંકા બનાવ્યા છે પરંતુ પાણી ભરવામાં ન આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ ટૂંક સમયમાં પાણીના ટાંકા ભરી દેવા માટે કહ્યું હતું. બાજરી વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં ખાંડ 1 કિલો 15 રૂપિયા, સિંગ તેલ 1 લીટરના 100 રૂપિયા, ચણા કિલો 30 રૂપિયા, તુવેર દાળ 50 રૂપિયા ચૂકવવા માટે જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાત નાગરિક ખુશીના સમાચાર. ગુજરાત નાગરિક પુરવઠા વિભાગના નિર્ણયથી રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળ્યા છે. ત્યારે હવે સંકલન સમિતિની મીટિંગમાં દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ફરજિયાતપણે હાજર રહેવું જરૂરી છે, અન્યથા પછતાવાનો વખત આવે તો નવાય નહીં. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, કાંકરેજ.